નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આરએમસી જુનિયર ક્લર્કની બરાબર આપણે વાત કરીશું. અહીંયા ફાઇનલ આન્સર કી હવે આવી ગઈ છે. તો હવે બરાબર ફાઇનલ આન્સર કી અંગે આપણે જરા જાણ મેળવી લઈએ, જોઈ લઈએ, અને કટ ઓફ છે બરાબર એ કેટલું રહેશે તેના અંગે પણ થોડી અત્યારે બરાબર ફાઇનલ ડિસ્કશન આપણે કરી લઈએ. તો જો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો આરએમસી દ્વારા એક જાહેરાત બરાબર કરવામાં આવી છે કે જુનિયર ક્લર્કની તારીખ 4/5/2025ના રોજ લેવાયેલ પરીક્ષા સંબંધે ફાઇનલ આન્સર કી. હવે આથી જાણ કરવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 4/5/2025ના રોજ જુનિયર ક્લર્ક સંવર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવેલ. આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારો પાસેથી વાંધા સૂચના માંગવામાં આવેલ. જે વાંધા સૂચના અન્વયે ફાઇનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો 11/6/2025 મતલબ હમણાં જ થોડી વાર પહેલાં જ મને જાણ થઈ અને ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પણ પડી ગઈ હશે. તો એના કારણે જ આપણે આ સેશન બરાબર લઈને આવ્યા. હવે જો આના અંદર એક ખાસ વાત કે આપણા પાસે બરાબર આન્સર કી છે, પણ અત્યારે શું દેખાશે તમને? આ ઝાખું દેખાશે, રાઈટ? તો તમે શું કરો, મારી જે ટેલિગ્રામ ચેનલ છે, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો ને, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. તો ત્યાંથી તમે જે ટેલિગ્રામ ચેનલ ઉપરથી બરાબર આન્સર કી ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમે આ જે આરએમસીની વેબસાઇટ છે ત્યાંથી પણ આન્સર કી છે બરાબર એ ચેક કરી શકો છો. તો જો આરએમસી આન્સર કીની અંદર શું છે, એક તો સેટ એ ની અંદર ક્વેશ્ચન નંબર જે 100 છે એના અંદર 2 પ્રશ્ન સાચા આપ્યા છે, એ અને સી, બરાબર. એવી જ રીતે સેટ સીમાં જે 100 નંબરનો ક્વેશ્ચન છે જેના અંદર બરાબર આવી રીતે ટપકા છે, બરાબર છે. તો આનો મતલબ શું છે? તો અહીંયા લખ્યું છે કે 1 માર્ક વિલ બી રિવોર્ડેડ ટુ ઈચ કેન્ડિડેટ, કે જ્યાં બરાબર આવી રીતે ચિહ્ન છે તો ત્યાં ભાઈ શું થશે, ભાઈ એક વિદ્યાર્થીને માર્ક બરાબર પૂરો મળશે. તો એવી રીતે આપણને કઈ જગ્યાએ મળે છે? એક સેટ સી ની અંદર 16મા નંબરનો પ્રશ્ન છે, પછી સેટ એ ની અંદર બરાબર 36મા નંબરનો પ્રશ્ન છે, સેટ બી ની અંદર બરાબર 42 ની અંદર બી સી બંને સાચા છે, 38માં બી સી બંને સાચા, રાઈટ? ચલો, ત્યારબાદ સેટ સી ની વાત કરીએ તો અહીંયા નથી, આ બાજુ સેટ ડી ની અંદર અહીંયા 40મા નંબરની અંદર બીસી બંને સાચા, 51 ની અંદર બરાબર એસી બંને સાચા. ચલો, એવી જ રીતે અહીંયા પાછા આપણે સેટ એ ઉપર આવીએ તો અહીંયા નથી, સેટ બી ની અંદર આ 70 નંબરનો બરાબર એસી બંને સાચા, 95 નંબરનો છે બરાબર, એની અંદર તમને પૂરા માર્ક મળશે. સેટ સી ની અંદર બરાબર 73 નંબરનો છે, એસી બંને સાચા. અને ડી ની અંદર ભાઈ ડી ની અંદર બરાબર આપણને 92 નંબરનો ક્વેશ્ચન છે, એની અંદર ભાઈ આપણને અહીંયા પૂરા માર્ક મળશે. તો આ રીતની બરાબર આન્સર કી આપણને આપેલી છે. એટલે જુઓ, અહીંયા તો તમને દેખાશે નહીં કે વધારે બરાબર સેશનમાં, એટલે તમે સારું રહેશે કે તમે ટેલિગ્રામ ચેનલ મારા પોતાના નામથી જ છે એ જોઈન કરી લો તમે, તો ત્યાંથી બરાબર તમને આ જે આન્સર કી છે ભાઈ તે પ્રાપ્ત થઈ જશે અને ક્રોસ ચેક કરી લો. હવે આપણે વાત કરીએ ખાસ કે જે હવે નવું જે કટ ઓફ છે બરાબર કેટલું રહેશે. સર તમને શું લાગે છે કે આનું કટ ઓફ બરાબર કેટલું રહી શકે છે? તો જુઓ, મેં તમને પહેલા જ આગળથી વાત કરી હતી કે પેપર આ બરાબર છે, આ ઇઝી છે, આ પેપર સરળ છે. તો તમે સમજીને ચાલો કે જે કટ ઓફ છે તમારું બરાબર એ 90 માર્કથી લઈને 85 માર્કના વચ્ચે રહેશે, રાઈટ? 90 કરતાં વધારે હોઈ શકે છે, 90 કરતાં બરાબર અહીંયા વધારે પણ કદાચ તમને જોવા મળશે, પણ તમે આટલા માર્કથી ઉપર સમજીને ચાલો કે 85 માર્કના ઉપર કંઈક તમારા બરાબર માર્ક છે. જનરલ કેટેગરીની અંદર તો મને 90 કરતાં વધારે જ લાગે છે, રાઈટ? પણ બીજી બધી અધર કાસ્ટની પણ આપણે વાત કરીએ તો મિનિમમ તમે એવું સમજીને ચાલો કે 85 માર્ક હશે તો તમારા ચાન્સીસ છે બરાબર અહીંયા સિલેક્શન થવાના. એટલે ટૂંકમાં એવું તો તમને કહી દઉં છું કે જો જનરલ માટે જ મેં અહીંયા 90+ કીધું હોય તો પછી તમે એસસી એસટી અને બધા માટે વિચાર કરી લો કે ભાઈ આપણે 2-3 માર્ક ઓછા કરીને બરાબર આપણે એ વિચાર કરી શકીએ. પણ મને 90થી લઈને 85ના વચ્ચે બરાબર દેખાઈ રહ્યા છે, એનાથી બરાબર નીચે 85ના નીચે તો ક્યારેય પણ આ જશે નહીં. તો આ રીતનું ભાઈ અહીંયા રહેશે. ચલો, બીજી આપણે ખાસ વાત કરીએ તો ભાઈ જુઓ, હવે આ તમારી જે પરીક્ષા છે રેવન્યુ જે તમારી બરાબર આરએમસીની ઘણા બધા વિદ્યાર્થીઓ હવે આપી દીધી છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર છે ભાઈ આપણે 80 કરતાં 85 કરતાં ઓછા માર્ક છે. તો એ કેવું થશે બરાબર, એક નિરાશા થશે કે સર હવે આગળ શું કરીએ, શું ના કરીએ. તો જો ઘણી બધી બરાબર ભરતીઓ આવી રહી છે. રેવન્યુ તલાટીની ભરતી ભાઈ જેણે પણ હજી સુધી ફોર્મ નથી ભર્યા ભાઈ ભરી દો. આગળ સીસીની પણ નવી ભરતી આવવાની છે. એના સાથે સેન્ટ્રલની અંદર બરાબર એસએસસી સીએચએસએલ આવે છે, એમટીએસ આવે છે, સીજીએલ આવે છે. સીજીએલના બરાબર ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે, ઇન્કમટેક્સ ઓફિસરની જે ભરતી છે, રાઈટ? તો ઘણી બધી ભરતીઓ આવી રહી છે. અને આવી જ રીતે આપણે રેવન્યુ તલાટી માટે એક બેચ કોર્સ લોન્ચ કરેલો છે, રેકોર્ડેડ બેચ કોર્સ છે ગુજરાતી ભાષામાં. એ માત્ર 1000 રૂપિયા કિંમત છે અને લાઈફ ટાઈમ આની વેલિડિટી રહેશે, જ્યાં સબ્જેક્ટ વાઇઝ તમને લેક્ચર્સ મળી જશે, ક્લાસ પીડીએફ છે, ટોપિક ટેસ્ટ અને
સેક્શનલ ટેસ્ટ છે, પ્રીવિયસ યર પેપર, મોક ટેસ્ટ છે અને બધા સબ્જેક્ટની ઈ બુક. તો પ્રિલિમ્સ અને મેન્સ બંને આપણે બરાબર આની અંદર કવર કરી રહ્યા છે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને આપણે બરાબર આની અંદર કવર કરી રહ્યા છે. તો જેને પણ ભાઈ ક્લાસ જોઈન કરવા હોય તમે એપ્લિકેશન બરાબર ડાઉનલોડ કરી લો. મયુર હિરાવ ઓલરેડી જુઓ આના અંદર ગણિત અને રિઝનિંગના લેક્ચર્સ છે અપલોડ થઈ ગયા છે. હવે ઇંગ્લિશના બરાબર ક્લાસ અપડેટ થઈ જશે. યુટ્યુબ ઉપર બરાબર અમુક જે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે હજી નાખવાના બાકી છે, પણ જે થિયરીના જે સબ્જેક્ટ છે મતલબ બાકી ચેપ્ટર વાઇઝ જે લેક્ચર છે બધા રેકોર્ડ થયેલા છે મારા. તો ઇન્ટ્રોડક્શન લેક્ચર છે એ તમને ટૂંક સમયની અંદર આપણે યુટ્યુબ ઉપર જોવા મળશે અને આપણી એપ્લિકેશન છે બરાબર આના ઉપર પણ જોવા મળશે. તો પેડ કોર્સિસમાં તમે જતા રહેજો, ત્યાંથી તમે કોર્સની ખરીદી કરી શકો છો. અને આના સાથે જો વિડીયો ગમે તો બરાબર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. અને કોઈ તમારો ડાઉટ હોય આના અંગે બરાબર ભરતી અંગે, આરએમસી અથવા તલાટી જે પણ હોય તમારે બરાબર જે પણ ડાઉટ, તો એ મને ડાઉટ તમે કમેન્ટ કરી દો, તો પછી આપણે આગળ એના ઉપર બરાબર જે પણ હશે એ ડિસ્કશન કરીશું. તો અહીંયા સુધી સેશન રાખીએ છીએ. મળીએ છીએ આપણે બીજા ક્લાસમાં. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય.